તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આગામી સમયમાં એટલે કે વર્ષ 2025ના એન્ડમાં પંચાયત વિભાગની વિવિધ ભરતીઓ છે આવવાની છે. ત્યારે મિત્રો છે પંચાયત વિભાગ દ્વારા છે જે નવા સિલેબસ છે તમામે તમામ ભરતીઓના છે જે 2025માં જાહેર કર્યા છે. તો આ વિડીયોમાં મિત્રો છે તમામે તમામ સિલેબસ જોવાના છે. મોટા ભાગે સિલેબસ તમે જોશો તો બધા જ સિલેબસ છે એક સરખા સિલેબસ જોવા મળશે. એટલે કે તમામ ભરતીઓમાં સિલેબસ છે તમને એક સરખા જોવા મળશે. થોડો ઘણો ફેર છે તમને જે અલગ અલગ જે છે જે ભરતીમાં જોવા મળશે. મોટા ભાગે સેમ ટુ સેમ સિલેબસ જોવા મળવાનો છે. તો આ વિડીયોમાં આપણે છે તમામે તમામ પંચાયત વિભાગની ભરતીના સિલેબસ વિશે જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે છે સૌથી વધારે જે છે લોકપ્રિય અને સૌથી વધારે ડિમાન્ડમાં હોય તેવી ભરતી હોય તો તે છે તલાટી અને જુનિયર ક્લાર્કની. મિત્રો તેના સિલેબસ વિશે વાત કરીએ તો આ બે ભરતીઓના જે છે અલગ અલગ પોસ્ટ છે, પરંતુ બેનો સિલેબસ છે સેમ છે. આ સિલેબસ આપણો મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કનો જોઈએ તો નવો સિલેબસ મિત્રો આ પ્રમાણે છે, જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના છે તે 70 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ ગુજરાતી ગ્રામર છે તો તે છે 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્રીજું છે અંગ્રેજી ભાષા અને ગ્રામર, તો તે 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ચોથું છે સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના જે છે 40 ગુણના પ્રશ્ન પૂછાશે. આમ તમે જો તો કુલ છે તમને છે કુલ 150 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. અગાઉના સિલેબસમાં જૂના સિલેબસમાં 100 માર્કનું પેપર હતું. આ નવા જે છે સિલેબસ જોઈએ તો આમાં છે તમને 150 માર્કનું પેપર તમારે આપવાનું રહેશે. સમયની વાત કરીએ તો આ ભરતીમાં જે સમયગાળો છે 2 કલાકનો સમયગાળો છે આ પેપર માટે છે તમને આપવામાં આવશે. તો આ તો નવો સિલેબસ તલાટી અને જુનિયર ક્લાર્ક માટેનો. આગળ બીજા સિલેબસ જોઈએ અલગ અલગ ભરતી માટે તો આગળ મિત્રો નાયબ ચીફનીસ છે, એક્સટેન્શન ઓફિસર, સોશિયલ વેલફેર ઓફિસર, તમામનો તમામ સિલેબસ મિત્રો સેમ ટુ સેમ છે. તો તેના વિશે આપણે વાત કરીએ તો તેના સિલેબસમાં જે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 100 ગુણના પ્રશ્ન પૂછાશે. ગુજરાતી ગ્રામરના છે 25 ગુણના પ્રશ્ન પૂછાશે. અંગ્રેજી ભાષા અને ગ્રામરના 25 ગુણના પ્રશ્ન પૂછાશે. સામાન્ય ગણિત, રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 ગુણના પ્રશ્ન પૂછાશે. અને કુલ અહીં મિત્રો તમે જોશો તો 200 ગુણનું પેપર તમારે આપવાનું રહેશે. આમાં મિત્રો છે 150 ગુણનું હતું, આમાં 200 ગુણનું પેપર તમારે આપવાનું રહેશે. સમયગાળાની વાત કરીએ તો આમાં સમયગાળો છે 3 કલાકનો સમયગાળો તમને છે પરીક્ષામાં આપવામાં આવશે. તો આ 3 ભરતીઓના સિલેબસ છે સેમ ટુ સેમ તમને જોવા મળવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો જે પંચાયત વિભાગની જે આટલી બધી પોસ્ટ છે તેમાં પણ સેમ ટુ સેમ સિલેબસ જોવા મળવાનો છે. તેમાં છે એક મુદ્દો વધારાનો ઉમેરાનો છે, તેના વિશે આપણે વાત કરીશું. અહીં પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ ભરતીઓમાં છે સેમ સિલેબસ છે તે રહેલો છે. તો ગ્રામ સેવક છે, ફિમેલ હેલ્થ વર્કર છે, MPHW છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ટ્રેસરર, વર્ક આસિસ્ટન્ટ છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, મુખ્ય સેવિકા છે, એક્સટેન્શન ઓફિસર, સ્ટાફ નર્સ છે, લેબોરેટરી ટેકનિશિયન છે, રિસર્ચ આસિસ્ટન્ટ છે, અકાઉન્ટન્ટ છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ છે અને ડ્રાફ્ટમેન. આટલી બધી ભરતીઓમાં છે સેમ સિલેબસ અહીં બાજુમાં આપ્યો છે તે રહેલો છે. હવે આપણે સિલેબસ જોઈએ તો પહેલા મિત્રો જે 4 મુદ્દા છે તે તમામ જે છે જે સિલેબસમાં સેમ જ છે. આમાં પણ સેમ છે, ફક્ત તેમાં ગુણમાં ફેરફાર છે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના છે મિત્રો આપણે વાત કરીએ તો છે 35 ગુણના પ્રશ્ન પૂછાશે. ગુજરાતી ગ્રામરના 20 ગુણના પ્રશ્ન છે. આમાં અંગ્રેજી ભાષા અને ગ્રામરના 20 ગુણના પ્રશ્ન છે. સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 ગુણના પ્રશ્ન પૂછાશે. અને આ એક નવો મુદ્દો જે 5મો છે મિત્રો તે છે નોકરી સંબંધિત ટેકનિકલ જ્ઞાનને લગતા પ્રશ્ન છે તે 100 ગુણના પૂછાશે. આ તમામે તમામ જે અહીં બાજુમાં તમને ભરતીના નામ આપેલા છે તેમાં તમામમાં લાગુ પડે છે. જે પ્રમાણે જે પોસ્ટ છે તે પોસ્ટના આધારે છે તે પોસ્ટ આધારિત જે છે ટેકનિકલ જ્ઞાનના પ્રશ્ન પૂછાતા હોય છે.
ખાસ કરીને આપણે ઉદાહરણ જોઈએ તો તમે જોશો કે ફિમેલ હેલ્થ વર્કરની ભરતી હોય તો તેમાં ટેકનિકલ પ્રશ્ન કેવા હોઈ શકે, તો તેમાં છે હેલ્થ વિભાગને લગતા જે ટેકનિકલ પ્રશ્ન હોઈ શકે છે. ગ્રામ સેવક હોય તો ગ્રામ સેવકમાં અલગ હોય છે. એટલે કે આ એક મુદ્દો છે જે પોસ્ટ મુજબ છે ટેકનિકલ પ્રશ્ન છે પૂછાતા હોય છે, જે 100 ગુણનો રહેલો છે. આ એક મુદ્દો નવો મિત્રો છે જે રહેલો છે. બાકીના અહીં તમે જોશો તો આ 4 મુદ્દાઓ છે જે તમામે તમામ પંચાયત ભરતીઓમાં સેમ ટુ સેમ છે તે આપેલા છે, જેમાં ફક્ત ગુણનો જ ફેર છે, બાકી સેમ ટુ સેમ છે. બધી જ જે છે સિલેબસમાં જોવા મળવાના છે. આમાં મિત્રો કુલ ગુણની વાત કરીએ તો આમાં પણ કુલ ગુણ છે 200 ગુણના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. સમય મર્યાદાની વાત કરીએ તો આમાં સમય મર્યાદા છે 3 કલાકનો સમયગાળો તમને છે આપવામાં આવશે. તો આ પ્રમાણે છે મિત્રો આટલી બધી જે છે ભરતી પંચાયત વિભાગ દ્વારા છે આપેલી છે, તેમાં આ સેમ ટુ સેમ સિલેબસ છે. ઓમાં મિત્રો 200 ગુણનો પ્રશ્ન હતા, તેમાં 2 કલાકનો સમય હતો. આમાં પણ 200 ગુણનો પ્રશ્ન છે, આમાં જે છે 3 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો જે છે અલગ અલગ ભરતીમાં અલગ અલગ છે તે ગુણભાર છે. અહીં તમે તલાટી જુનિયર ક્લાર્કમાં જોશો તો 70 ગુણનું જનરલ નોલેજ છે, જ્યારે તમે જે છે નાયબ ચીફની એક્સટર્નલ ઓફિસર અને સોશિયલ વેલફેરની વાત કરી ઓફિસરની તો તેમાં 100 ગુણનું જનરલ નોલેજ છે. જ્યારે તમે આ બીજા જે છે ગ્રામ સેવકને એમાં જોશો તો તેમાં જનરલ નોલેજ છે ખાલી 35 માર્કનું રહેલું છે. તો આ પ્રમાણે ખાલી ગુણભાર અને પ્રશ્નોની ક્વોન્ટિટીમાં ફેરફાર છે, પરંતુ જે જનરલ નોલેજ છે, ગુજરાતી ગ્રામર છે, અંગ્રેજી ભાષા છે અને ગણિત છે, આ 4 મુદ્દા તમે જોશો તો 4 મુદ્દાઓ છે તમામ ભરતીઓમાં સેમ તમને આપવામાં આવેલા છે. તો આ પ્રમાણે મિત્રો છે પંચાયત વિભાગની છે જે ભરતી છે તેમાં સેમ ટુ સેમ સિલેબસ છે તમામે તમામ પોસ્ટમાં જોવા મળે છે. ફક્ત 1-2 જ ખાલી મુદ્દાઓ અલગ પડે છે, બાકી સેમ ટુ સેમ એક જ સરખું જે સિલેબસ છે તમને જોવા મળવાનો છે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો જે ટોપિક છે તેમાં કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તેની પણ માહિતી મિત્રો પંચાયત વિભાગ દ્વારા આપેલી હતી, તો તેના વિશે પણ વાત કરી લઈએ. તો જનરલ નોલેજ અને જનરલ અવેરનેસમાં છે પહેલો મુદ્દો છે તે છે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્નો પૂછાશે. બીજું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત અને ભારતના ઇતિહાસના પ્રશ્નો પૂછાશે. ત્રીજું છે કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે કે જે છે ગુજરાત અને ભારતનું જે છે સાંસ્કૃતિક વારસો પૂછાશે. ત્યારબાદ છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા અને જિયોગ્રાફી ઓફ ગુજરાત, એટલે કે ભારત અને ગુજરાતનું જે છે ભૂગોળ પૂછાશે. પાંચમું છે સ્પોર્ટ્સ, એટલે કે રમત ગમતને લગતા પ્રશ્નો પૂછાશે. છઠ્ઠું છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણને લગતા પ્રશ્નો પૂછાશે. સાતમું પંચાયતી રાજ છે તો પંચાયતી રાજને લગતા પ્રશ્નો પૂછાશે. આઠમું છે વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, એટલે કે ગુજરાતની અને ભારતની વિવિધ યોજનાઓને લગતા પ્રશ્નો પૂછાશે. પછી છે નવમું છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ભારતનું જે છે અર્થતંત્ર અને તેના આયોજન વિશેના પ્રશ્નો પૂછાશે. 10મું છે જનરલ સાયન્સ છે એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે સામાન્ય વિજ્ઞાન જે છે તે છે, પર્યાવરણ છે અને જે છે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા પ્રશ્નો પૂછાશે. અને 11મો મુદ્દો છે કરંટ અફેર્સ છે રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ, એટલે કે જે છે ગુજરાતનું, ભારતનું અને આંતરરાષ્ટ્રીય ત્રણ સ્તરનું છે કરંટ અફેર્સ પણ પૂછાશે. અને આ બધા જ પ્રશ્ન MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછાશે. આ 11 મુદ્દાઓ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે છે ટોપિકમાંથી પૂછાશે. તો આ પ્રમાણે મિત્રો પંચાયત વિભાગ દ્વારા છે આ સિલેબસ છે જાહેર કરવામાં આવ્યો છે. તે સિલેબસ આપણે છે અહીં રજૂ કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.